हेलो दोस्तों, आज मैं सैमसंग गैलेक्सी मोबाइलનો કોમ્બો કેવી રીતે ચેન્જ કરવું એના વિશે શીખીશ। તો મિત્રો વિડીયો થોડો ધ્યાનથી જોજો। તો મિત્રો આ ગેલેક્સી સેમસંગમાં યા કોઈ પણ મોબાઈલમાં તમે ખોલીને બહાર કરી લેજો। તો અહીંયા મિત્રો જે આ કવર છે એને ખોલીને ડિસ્કનેક્ટ કરીને અલગ કરી લેજો। બસ સિમ્પલ આપણે જૂના ફોલ્ડરને કાઢવું। અહીંયા પાછળ સ્ક્રૂ કાઢવાની જરૂર નથી। તો અહીંયા આપણને જે જૂનો ગ્લુ છે એને આપણે વ્યવસ્થિત સાફ કરી લેવું પડશે। અહીંયા મિત્રો વ્યવસ્થિત ગ્લુ સાફ કરીને અહીંયા ગ્રીલ છે એને સાઈડમાં કરી દેવું પડશે, કેમ કે આપણે એને બીજી વાર કામમાં લેવું પડશે। નવા ફોલ્ડરની સાથે નથી આવતી। બાકી જેટલું બી ગ્લુ હતો એને આપણે સાફ કરી નાખશું। અને આ રહ્યું નવું ફોલ્ડર। તો મિત્રો આપણે અહીંયા સૌથી પહેલાં ગ્રીલ સેટ કરી લઈશું। એના પછી આપણે નવું ગ્લુ લગાવવાનું છે। મોબાઈલની ચારે બાજુ વ્યવસ્થિત લગાવવાનું છે અને કોશિશ એ કરશું કે વધારે પડતું ના લગાવીએ। વધારે પડતું લગાવવાથી પ્રોબ્લેમ આવશે, એટલા માટે એને લિમિટથી જ લગાવશું। તો દેખો મિત્રો, બધી જગ્યાએ વ્યવસ્થિત મેં ગ્લુ એપ્લાય કરી દીધું છે અને જ્યાં છૂટી ગયું હતું ત્યાં થોડું થોડું ભરી દેવાનું છે। તો હવે ધ્યાનથી જોજો મિત્રો, નવો કોમ્બો જ્યાં જ્યાં છૂટી ગયું છે ત્યાં ત્યાં ફરી પાછું મિત્રો લગાવી દેવાનું છે। તો આ રીતે મિત્રો જ્યાં જ્યાં છૂટ્યું છે ત્યાં ત્યાં માપનું ભરી દેવાનું છે। વધારે પડતું ભરવાની જરૂર નહીં, કેમ કે વધારે પડતું ભરવાથી મિત્રો પ્રોબ્લેમ આવશે। સમજ્યા મિત્રો? તો મિત્રો આ કોમ્બોમાં નીચે એક પટ્ટી આવે છે એને ધ્યાનથી હટાવી લો। અને હવે મિત્રો બહારની ગ્લાસને એટલા માટે ઉતારું છું કે જે આ હોમ બટન છે એ ઉપરનું છે અને થોડું હલકું હતું એટલા માટે મિત્રો। તો મિત્રો કોમ્બોને હું ચેક કરીને લાવ્યો હતો, એટલે ડાયરેક્ટલી લગાવી દઉં છું। અગર ચેક ના કરી હોય તો પહેલાં ચેક કરી લેવું, કેમ કે વગર ચેક કરી લગાવવાથી કોઈક વાર પ્રોબ્લેમ થઈ જાય છે એટલા માટે। તો દેખો મિત્રો, ડાયરેક્ટ કનેક્ટ લગાવી દીધું છે। બધા હોમ બટન સારી રીતે સેટ કરી દીધા છે અને પ્રોપર તરીકે આને સેટ કરી લીધું છે। તો દેખો મિત્રો, હોમ બટન વ્યવસ્થિત રીતે સેટ કરી લીધું છે અને અમે આસાનીથી રિપેર કરી લીધો છે। તો મિત્રો સેમસંગ મોબાઈલમાં થોડું આસાન છે અને મિત્રો ફિટ કર્યા પછી આ વ્યવસ્થિત સાફ કરી દેવું। સાઈડમાં જે ગ્લુ લાગ્યો હોય એને તરત જ હટાવી લેવું મિત્રો। તો મિત્રો વ્યવસ્થિત ગ્લુ સાફ કરી લઉં છું અને વ્યવસ્થિત સાફ કરીને હવે ચાલુ કરીએ મિત્રો। તો મોબાઈલ ચાલુ થઈ ગયો છે મિત્રો, લાઈવ પ્રૂફ તમે જોઈ રહ્યા છો। તો મિત્રો આપણે એને આસાનીથી નવો કોમ્બો ચેન્જ કરી લીધો છે મિત્રો। ચેન્જ કર્યા પછી આવી રીતે રબર લગાવી દેવાનો રહેશે મિત્રો। વધારે ટાઈમ પૂરતો નહીં, ખાલી કલાક 2 કલાક માટે આવી રીતે રબરથી ફિટ કરી દઈશું મિત્રો। મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી